नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकालवती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः विभाव निरुद्ध निराकार। श्री समंतभद्र स्वामी रचित रत्नकर्णक श्रावक आचारનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં શ્રી પ્રભાચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે। રત્નકર્ણક શ્રાવક આચારના સ્વાધ્યાયમાં ગાથા 137 સુધી સ્વાધ્યાય કર્યો છે। હવે આજે આગળ 138 થી સ્વાધ્યાય લઈએ છીએ। 11 પડીમાં આની વાત કરવામાં આવી। સલેખનાની વાત કરી અને ત્યાર પછીથી આગળ વધી અને એમ કહ્યું કે કોણ એ કરે છે એમ કરી તો કે 11 પ્રતિમાધારી છે એ કરે છે અને 11 પ્રતિમા શું છે તો એ 11 પ્રતિમાની અહીંયા વાત કરે છે। હવે એમાં પહેલી પ્રતિમા દર્શન પ્રતિમા નો વિસ્તાર 137માં થયો। એમાં એમ કહ્યું કે સમ્યક દ્રષ્ટિ દર્શનિક શ્રાવક પ્રથમ પદનો પ્રતિમાનો ધારક હોય છે એટલે પહેલી પ્રતિમા એને હોય છે। હવે શ્રાવક પરિપૂર્ણ દેશવ્રતના ગુણોથી સંપન્ન હોય છે એમ કહે છે। તો એ વ્રત પ્રતિમાધારીનું લક્ષણ પહેલા તો કહે છે એમ કરી અને બીજી પ્રતિમાનું લક્ષણ કહે છે। 138મી ગાથા છે। वीर अतिक्रमण अणुव्रत पंचकम शील सप्तकम च अपि धारयते निशल्यो योऽसौ व्रतीनामतो व्रतिकः। नीर अतिक्रमणम अणुव्रत અર્થમાં કહે છે કે જે નિશલ્ય ત્રણ પ્રકારના શલ્ય હોય ને માયા મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ પ્રકારના શલ્ય છે અને જીવને અનાદિથી આ શલ્ય પડ્યા છે। માયા મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્ય અનાદિથી જીવને રહ્યા છે એટલે જ જીવ દુઃખી થાય છે ભવના ભ્રમણ કરે છે। આપણે ક્રોધ માન માયા લોભ જે કહીએ એમાં માયાને કસાય પણ કહીએ છીએ અને માયા બીજી રીતે જોઈએ તો એ મોટું શલ્ય છે। મિથ્યાત્વ એ શલ્ય છે અને નિદાન પણ એ શલ્ય છે। કાંઈક પણ કરી અને જે એવી ઈચ્છા કરવી કોઈ એવી ઈચ્છા કરી અને જે શુભભાવ વગેરે ભક્તિ કે ધર્મ ધ્યાન કરવામાં આવે એ નિદાન આમ થાય આના પછી આમ થાય એવી ઈચ્છા કરવી એ નિદાન છે અને નિદાન શલ્યને કારણે પણ એને પાપનો જ બંધ પડે છે। માયા મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યો છે। શલ્યનો સામાન્ય અર્થ થાય છે શલ્ય એટલે શૂળ જે પીડા ઉપજાવે છે તે શલ્યો છે। જે પીડા ઉપજાવે છે તે શલ્ય છે। જેમ શસ્ત્ર આપણને પીડા ઉપજાવે છે તેવી રીતે આ શલ્યો પણ પીડા ઉપજાવનારા છે। આત્માને ખૂબ પીડા કરનારા છે। માયા મિથ્યાત્વ અને નિદાન એટલે પહેલી વાત અહીંયા લીધી છે કે નિશલ્ય માયા મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યોથી રહિત થઈને પછી શું હોય છે કે નિર અતિક્રમણમ અતિચાર રહિત અતિક્રમી જવું મૂળ વસ્તુને ઓળંગી જવું ના એમ નહીં એટલે અતિચાર રહિત જે વસ્તુ જેમ છે તેમ અતિચાર વિના એને ગુપચાવી દેવી કે એમ વાત નથી। આગળ કહે છે કે અણુવ્રત પંચકમ 5 અણુવ્રતોને જપી અને વળી શીલ સપ્તકમ 7 શીલ વ્રતોને પણ ધારયતે
જે ધારણ કરે છે, અસૌ વ્રતિ નામ વ્રતિક મત, તે વ્રતધારીઓને વ્રત પ્રતિમાધારી માનવામાં આવે છે. કોને વ્રત પ્રતિમાધારી માનવામાં આવે છે? કે જેને 5 અણુવ્રત છે અને 7 શીલ વ્રત છે. 7 શીલ વ્રત એટલે 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત, એ 7 શીલ વ્રત છે. ને એ 7 શીલ વ્રત છે એ 5 અણુવ્રત છે, એનું રક્ષણ કરનારા, એનું પોષણ કરનારા એવા એ 7 શીલ વ્રતો છે. તો કે છે કે જે માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણથી રહિત થઈને, એ 3 શલ્યોથી રહિત થઈને અતિચાર રહિત 5 અણુવ્રતોને અને 7 શીલ વ્રતોને પણ ધારણ કરે છે. આ અતિચાર રહિત છે એ 5 અણુવ્રતને લાગુ પડે અને 7 શીલ વ્રતને પણ લાગુ પડે. એટલે 12 વ્રતને અતિચાર રહિત ધારણ કરે છે તે વ્રતધારીઓને વ્રત પ્રતિમાધારી માનવામાં આવે છે. એને વ્રત પ્રતિમા, બીજી પ્રતિમા હોય છે. ટીકામાં કહે છે કે વ્રતિક મત, જેને વ્રત છે તે વ્રતિક માનવામાં આવ્યો છે. કોનાથી માનવામાં આવ્યો છે? વ્રતિ નામ વ્રતિઓથી, ગણધર દેવ આદિથી. એટલે બીજી રીતે આપણને કહી દીધું કે ગણધર દેવ આદિને બધાને વ્રત હોય છે. ગણધર દેવને તો મહાવ્રત હોય છે, મુનિઓને તો મહાવ્રત હોય છે. કોઈને પ્રશ્ન થાય કે મુનિને 5 મહાવ્રત હોય છે અને શ્રાવકને તો 12 વ્રત હોય છે, તો 5 મહાવ્રત છે એ મહાવ્રત જ્યારે કહેવામાં આવે છે તો એમાં કોઈ પણ પ્રકારે અતિચારનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને પેલા 5 અણુવ્રત છે એમાં કાંઈક કોઈક રીતે ઉણપ ન રહી જાય એ માટે 7 શીલ વ્રતની વાત કરવામાં આવી હતી. પણ મુનિ મહારાજને જ્યારે 5 મહાવ્રત છે તો એ 5 મહાવ્રતની અંદર એ 7 શીલ વ્રત છે સમાઈ જાય છે, એટલે જ એ મહાવ્રત બને છે. મહાવ્રત કાંઈ અમસ્તા નથી થતા. અને એવા મહાવ્રત થયા છે, એવા મહાવ્રત છે અંતરંગ અને બાહ્ય બંને રીતે. 28 મૂળ ગુણ સહિત એવું ચારિત્ર છે, એમાં 5 મહાવ્રત છે. તો અહીંયા કે છે કે જેને વ્રત છે તે વ્રતિક માનવામાં આવ્યો છે. કોનાથી માનવામાં આવ્યો છે? તો કે ગણધર દેવ આદિથી. ગણધર દેવ આદિને તો 5 મહાવ્રત છે. અને તે કોણ? તો કે છે કે નિશલ્ય, મિથ્યાત્વ, નિદાન અને માયા એ શલ્યો સૌ જે રહિત થતા થતા ધારે તે ધારણ કરે છે. એ શલ્યોથી રહિત થઈ અને જે વ્રતોને ધારણ કરે છે. કોને ધારણ કરે છે? તો કે છે કે નિરઅતિક્રમણમ અણુ પંચકમ અપી નિરઅતિચાર 5 વ્રતોને, 5 અણુવ્રતોને ધારણ કરે છે. અને એટલું જ? તો કે ના, એટલું નહીં. કેવળ એ જ ધારણ કરે છે એટલું જ નહીં, પરંતુ સાથે શીલ વ્રતને પણ ધારણ કરે છે. એટલે કે છે કે શીલ સપ્તકમ અપી, સાથે 3 પ્રકારના ગુણવ્રત અને 4 પ્રકારના શિક્ષા વ્રત શીલ છે. તો એવા 7 પ્રકારના શીલને પણ ધારણ કરે છે તે વ્રતિક શ્રાવક કહેવાય છે. એ 12 વ્રતધારી શ્રાવક હોય છે. ને આ શ્રાવકની આ બીજી પ્રતિમા છે, બીજી પડીમાં છે. ગુણસ્થાન તો 5મું છે. ગુણસ્થાન 5માની અંદર એના કેટલા ભેદ પડ્યા છે? તો કે 11 ભેદ પડ્યા. પહેલી પ્રતિમા છે એ સહિત છે એ પણ 5મા ગુણસ્થાને છે. બીજી પ્રતિમા સહિત છે એ પણ 5મા છે. એ પ્રમાણે એ ક્રમે ક્રમે બધી પ્રતિમા. અને પૂર્ણપણે શ્રાવક દશા ક્યારે થાય છે? તો 11 પ્રતિમા સહિત છે ત્યારે એ પૂર્ણ શ્રાવક છે. અને એવા શ્રાવકનો જ્યારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે એક શ્રાવકનું ગુણસ્થાન 5મું બરાબર છે. શુલક, એલક, ચેલક ને 5મું ગુણસ્થાન છે. હાજીકાજીને પણ 5મું ગુણસ્થાન છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જે મિથ્યાત્વ, નિદાન અને માયા એ 3 શલ્ય રહિત થઈને અતિચાર રહિત 5 અણુવ્રતોને અને 7 શીલ વ્રતોને અર્થાત 3 ગુણવ્રત અને 4 શિક્ષા વ્રતને પણ ધારણ કરે છે, તેને ગણધર દેવાદિ દેવોએ વ્રતિક અર્થાત
બીજી વ્રત પ્રતિમાધારી શ્રાવક માન્યો છે. તો એ રીતે 138ની ગાથા છે. વ્રતોનું વર્ણન અગાઉ આવી ગયું છે. 12 વ્રતનું વર્ણન અગાઉ આવી ગયું છે. હવે 138ની ગાથા પછીથી આગળ અહીંયા કહે છે કે હવે શ્રાવક સામાયિક ગુણ વ્રતથી સંપન્ન હોય છે એમ પ્રરૂપણ કરી કહે છે. એટલે સામાયિક પ્રતિમાધારીનું લક્ષણ આ ત્રીજી પ્રતિમા છે. સામાયિક પ્રતિમા એ ત્રીજી પ્રતિમા છે. દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા અને ત્રીજી પ્રતિમા સામાયિક પ્રતિમા. તો 139ના શ્લોકમાં આચાર્ય ભગવાન સામાયિક પ્રતિમાધારીનું લક્ષણ કહે છે. તો સામાયિક શિક્ષાવ્રતમાં વિસ્તારપૂર્વક આપણે એનું સ્વરૂપ સમજ્યા છીએ, એટલે અહીંયા ઘણો વધારે વિસ્તાર કરવામાં નથી આવ્યો. તો ગાથા 139. ચતુર આવર્ત ત્રિતપસ્યતુ પ્રમાણ સ્થિતો યથા જાતઃ સામયિકો દ્વિનિષદ્ય ત્રિયોગ શુદ્ધ ત્રિસંજમ અભિવંદી. એના અર્થમાં કહે છે કે ચતુરાવર્ત ત્રિતય ચારે દિશાઓમાં 3 આવર્તન કરનાર. જો એ આવર્તન કરનાર છે એ સામાયિકમાં છે એમ કહેવાનો આશય નથી, પણ એની વિધિ બતાવી છે. પોતાની મતિ કલ્પના એ સામાયિક માને એમ નહીં. જે વિધિ બતાવવામાં આવી છે એ વિધિપૂર્વક સામાયિક હોય છે. તો કે છે એની વિધિમાં જે આવે છે એની મુખ્ય વસ્તુઓ લીધી છે અહીંયા. સામાયિકનું વિશેષ સ્વરૂપ તો એ સામાયિક વ્રતની અંદર શિક્ષા વ્રતમાં આવી ગયું, પણ એમાંથી જે વિધિની વાત હતી એમાં આ વાત સાથે અહીંયા લીધી છે. ચારે દિશાઓમાં 3 આવર્તન કરનાર, ચતુઃ પ્રણામ 4 દિશાઓમાં 1 પ્રણામ કરનાર, યથા જાતઃ અભ્યંતર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત, સ્થિત કાયોત્સર્ગથી સ્થિત અને દ્વિનિષદ્ય 2 આસન કરનાર, 2 વાર બેસી અને નમસ્કાર કરનાર, ત્રિયોગ શુદ્ધ મન વચન કાય એ 3 યોગોને શુદ્ધ રાખીને, ત્રિસંજમ સવાર બપોર અને સાંજ એ 3 સંધ્યા સમયે અભિવંદન કરનાર, અર્થાત 3 સંધ્યા સમયે સામાયિક કરનાર સામાયિક વ્રત પ્રતિમાધારી શ્રાવક છે. સામાયિકમાં મુખ્ય વાત જે ત્યાં એમાં કરવામાં આવી હતી કે કાયોત્સર્ગ કરી અને એ સામાયિક કરે છે, સ્થિર રહીને સામાયિક કરે છે. સ્થિરતાની મુખ્યતા ત્યાં એ કહેવામાં આવી હતી. અને એમાં એ તો બાહ્યની વાત લીધી, પણ એને અંતરંગ શું છે, મન વચન અને કાય એની શુદ્ધિની ત્યાં વાત લીધી હતી. એટલે એનો અર્થ કે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ હોય. એની દ્રષ્ટિ એ વખતે પણ સ્વરૂપ તરફ હોય, નિર્વિકલ્પ પણ થાય કાયોત્સર્ગમાં, અને સવિકલ્પ હોય તો પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહી હોય, અને સ્થિર રહે અને એની વિધિ પૂર્વક કરે. અહીંયા ખાસી વાત પણ લીધી છે કે એ 3 વખત સામાયિક કરે છે. 3 સંધ્યા છે ને, સવાર બપોર અને સાંજે, તો 3 વખત એવી સામાયિક કરે છે. તો શરૂ કરે છે ત્યારે ચારે દિશાઓમાં 3 આવર્તન કરનાર, 3 આવર્તન કરી અને 4 દિશામાં 1 પ્રણામ કરી અને પછી અભ્યંતર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત. આ મહત્વનું છે. સામાયિક કરે અને વળી મનમાં વિકલ્પ ઉઠતા હોય, ચિંતા રહેતી હોય, તો સામાયિક કેવી? પરિગ્રહ પરિમાણ કરવાનું કહેવામાં આવ્યું છે એ એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે જેટલો પરિગ્રહ છે ને એટલા વિકલ્પ છે. અને એ પરિગ્રહ ભેગો કર્યો છે ને, એને પ્રયત્નપૂર્વક ભેગો કર્યો છે, થયો છે તો એના કારણે, પુણ્યને કારણે એ બધી વસ્તુ આવી છે, પણ એને ઈચ્છા કરી હતી ને, એટલે આ જીવને જે કંઈ
એ પોતે ઈચ્છાપૂર્વક ખરીદીને લાવ્યો છે ને એ બધો પરિગ્રહ છે ને એને પોતાનો જ માને છે. મારું મારું મારું, હું લાવ્યો હું લાવ્યો હું લાવી, એ બધું આ પરિગ્રહમાં બુદ્ધિ કેમ રહ્યા કરે છે. અને એમાંય પાછા પોતે એની પાછળ પૈસા ખર્ચા હોય, એની પાછળ મહેનત કરી હોય કાંઈ કોઈક પ્રકારે બાહ્યમાં, બધું વિકલ્પ. આમ તો થવાનું હોય તે જ થયું છે. સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો એને કાંઈ કર્યું છે એવી તો કોઈ વાત નથી. પણ એ બધા વિકલ્પોમાં એ ગયો ને, ખરીદી કેવી કરવી ને કેવું લેવું ને એમાં પસંદગી કરવી ને પછી એ પેમેન્ટ આપ્યા ને લઈ આવ્યો લાવ્યો બધું કર્યું, અને આમ છે ને તેમ છે ને. હવે એમાં આટલા બધા વિકલ્પો કરેલા હોય, એ બધા વિકલ્પોમાં એને મારા પ્રમાણનો જ ભાવ હોય ને, એટલે એ તરત કોઈ એમ કહી દે કે ના ઘરમાં પરિગ્રહ આ બધી વસ્તુઓ છે પણ અમને કાંઈ એનો પરિગ્રહ નથી, અમને એનો કાંઈ મોહ નથી, તો એ ખોટો છે. એવું બની શકતું નથી. એટલી સહેલાઈથી એ પરિગ્રહની સાથે રહી અને એ અપરિગ્રહી થઈ શકે એવું બનતું નથી. એ માયાચાર છે, એ શલ્ય છે. એટલે મહાપુરુષોએ એટલા માટે જ એમ કહ્યું કે ભાઈ તું પરિગ્રહ ખોટો ભેગો નહીં કર, તને જેટલું જરૂરી છે એટલું જ રાખ ને, કેમ કે તારી દ્રષ્ટિ બહારમાં છે એટલે તું એમાં ને એમાં જ રોકાઈ રહીશ. અને એટલા માટે સૌથી પહેલી વાત એ સમજાવી કે એ બધામાં સુખ નથી, સુખ આત્મામાંથી પ્રાપ્ત થાય છે. અમે એવું સુખ પ્રાપ્ત કર્યું છે, તો બહારમાં સુખ નથી. તને જરૂરિયાત પૂરતી વસ્તુ હોય બસ. પૈસા વધારે છે એટલે વધારે વસ્તુ વસાવવી, અમારી કેપેસિટી છે એટલે અમે આ લાવીએ ને તે લાવીએ. અરે ભાઈ કેપેસિટીને મૂકને એક બાજુ. શું કેપેસિટી? બધા આ ખેલ છે, પુણ્ય ને પાપના ઉદયના ખેલ છે, એમાં તું ક્યાં અટવાય છે પ્રભુ? આ બધા પુણ્યને કારણે વસ્તુઓ આવે એમાં તું અટવાઈને જીવન પૂરું કરે છે. એટલે એક પહેલેથી જ એવો સાદું જીવન, સરળ જીવન જીવવાનો જેને નિર્ણય કર્યો હોય કે બરાબર છે, પૈસાના કારણે હોય એની સાથે મારે શું છે, મારે વસ્તુઓ જેટલી ઓછામાં ઓછી જેટલી જરૂરી છે એટલી જ વસ્તુઓ હું સાથે સંબંધ રાખીશ. એ સિવાય બીજી વસ્તુ મને ખપે નહીં, મારે લાવવી પણ નથી, જોવી પણ નથી. આવો જેને નિર્ણય થયો છે ને એ જ ખરેખર ધર્મમાં આગળ વધે. બાકી તો સ્વાધ્યાય પૂરો થયો નથી ને આ મોલમાં ઉપડી જાય ને આ જ્યાં ન જોઈતી વસ્તુઓ જુએ છે, આ બધું શું છે? આ પરિગ્રહ તો છે, જોવાનો ભાવ ને લાવવાનો ભાવ ને. હવે આ બધાને કારણે હંમેશા વિકલ્પમાં જ રહે છે. અનેક પ્રકારના વિકલ્પમાં, માયાચારમાં, આની વ્યવસ્થા વગેરે બધામાં રહે છે, આરંભ સમારંભમાં રહ્યા કરે છે. હવે એને કેવી રીતે સામાયિક થાય? અહીંયા કહે છે કે બાહ્ય પરિગ્રહની ને અભ્યંતર પરિગ્રહ એ બધાની ચિંતાથી રહિત થઈને. પેલા બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત કેવી રીતે થવાનો છે? બાહ્ય પરિગ્રહની ચિંતાને માટેનો વિચાર કરવા જેવો છે કે એને એમ છે કે આ વસ્તુ મારી નથી. એવું તો છે નહીં. પેલા આપણે એક વખત વાત કરી હતી કે મતના એક મહાપુરુષ, ત્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી શ્રી અરવિંદો કે મહર્ષિ રમણ મહર્ષિ કોઈકની વાત હતી, એ મને નામ યાદ નથી, તો કે એ કંઈક પ્રવચન આપતા હતા, સમજાવતા હતા. એ વખતે ચોર આવ્યા, તો કોઈએ એમ કહ્યું કે ત્યારે ચોર આવ્યા છે અંદર, તો એ એમ કે છે કે એને એનું કામ કરવા દો, આપણે અહીંયા આપણું કામ કરીએ. એમ નથી થતું કે આ બધું લઈ જશે, ચોરીને લઈ જશે, એમ નથી. એ જ દર્શાવે છે કે એમને પરિગ્રહ ન હતો. વસ્તુની છે, વસ્તુ જવી આવવી એ બધું એના કારણે છે. ગુરુદેવે આ વાત તો આપણને ખૂબ સમજાવી છે. એટલે અહીંયા જે આ પરિગ્રહની વાત જે છે મહત્વની, એ સિવાય સામાયિક થતું નથી. કે છે કે એવા પ્રણામ કરે છે, વિધિ કરે છે, એ પણ અંતરંગ ભાવ સહિત કરે છે. અને કહે છે કે અભ્યંતર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત સામાયિક વખતે કોઈ બીજો વિકલ્પ ન ઉઠે એવી સામાયિક થાય. તો જગત આખાના બધા જ પદાર્થો પ્રત્યે એને ઉદાસીનતા થઈ ગઈ હોય તો એવું સામાયિક થાય. અને એવા સામાયિકને કારણે માત્ર પુણ્ય બંધ થાય છે એવું નથી. એને કારણે એને કાયોસર્ગની અંદર સમ્યક દર્શન થાય છે, ને સમ્યક દ્રષ્ટિ છે તો એને એવા કાયોસર્ગ કરે છે તો આગળ એને શુદ્ધિની વૃદ્ધિ ઘણી થઈ જાય છે. સામાયિક સંભાવ રહેવું એનું નામ માત્ર સામાયિક નથી. ને સંભાવની વ્યાખ્યા એની ખોટી છે. બધા સરખા છે એમ સંભાવ હોતો નથી. આપણે પ્રતિક્રમણની અંદર સંભાવની વાત કરી છે. છ દ્રવ્ય પ્રત્યે પોતાની કેવી રીતે
સંભાવ વર્તે છે એનો વિસ્તાર આપણે ત્યાં સામાયિકની અંદર શરૂઆતમાં જ લઈએ છીએ. અને એવું છે ત્યારે પછી સાથે આ પરિગ્રહની ચિંતા રહિત થવાય છે. એટલે અભ્યંતર અને બાહ્ય પરિગ્રહની ચિંતાથી રહિત અને વળી કાયોસર્ગથી સ્થિત એવા કાયોસર્ગમાં સ્થિત રહે છે. 2 આસન કરનાર, 2 વાર બેસીને નમસ્કાર કરનાર, મન વચન કાય એ 3 યોગોને શુદ્ધ રાખીને 3 વખત 3 સંધ્યાએ સવાર, બપોર અને સાંજે જે સામાયિક કરે છે એ સામાયિક પ્રતિમાધારી શ્રાવક છે. આ સામાયિક પ્રતિમાધારી શ્રાવકની તો શું વાત કહેવાય. કેટલી અદભુત દશા હોય, કેટલી એમને શુદ્ધિની વૃદ્ધિ થતી હોય, કેટલી બધી નિજરા થતી હોય. એ સમ્યક દ્રષ્ટિ છે એને જ ખરેખર સાચું સામાયિક હોય છે. ખરી સામાયિક સમ્યક દ્રષ્ટિને જ હોય છે. અને એટલા માટે તો આપણે અહીંયા 5મા ગુણસ્થાનમાં એની વાત લેવામાં આવી છે. 5મા ગુણસ્થાનમાં જે સમ્યક દ્રષ્ટિ છે એને આવા સાચા સામાયિક હોય છે. ટીકામાં કહે છે કે સામાયિક સમયથી અર્થાત પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે તે સામાયિકના ગુણોથી યુક્ત છે. સમયથી અર્થાત પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી, જે પહેલા કહેવામાં આવ્યું છે એ પ્રકારથી જે આચરણ કરે છે, જે 4 દિશામાં આવર્તનને જે કહેવામને પ્રણામ કરીને જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે કહે છે કે સમયથી અર્થાત પૂર્વ પ્રતિપાદિત પ્રકારથી જે આચરણ કરે છે કોઈ પણ પ્રકારના પરિગ્રહ વગર અને કાયોસર્ગ સહિત તે સામાયિકના ગુણોથી યુક્ત છે. સામાયિકના ગુણોથી યુક્ત છે. સામાયિક કોઈ ક્રિયા નથી, સામાયિક એક આચરણ છે. આચરણમાં પણ એ સામાયિક આવે છે ને. ચારિત્ર્યની અંદર પણ સામાયિક આવે છે ને, એટલે એ આચરણ છે. તો તે કેવો છે? સામાયિકના ગુણોથી યુક્ત છે. તે સામાયિક પ્રતિમાધારી શ્રાવક કેવો છે એમ કે છે. અને પછી એમાં લે છે કે ચતુર આવર્તિત્રય 4 વખત દરેક દિશામાં 3 આવર્તન કરનાર, અર્થાત એક દિશામાં કાયોસર્ગના વિધાનમાં નમો અર્હંતાણમથી તોસ્સામી આદિ પાઠના અંતે પ્રત્યેક દિશામાં 3 આવર્તન એમ 4 વખત આવર્તન કરનાર, ચતુઃ પ્રણામ તથા આદિ અને અંતમાં એક પ્રણામ એમ 4 પ્રણામ કરનાર, સ્થિત અર્થાત ઉભા રહીને કાયોસર્ગમાં સ્થિત, યથાજાત બાહ્ય અભ્યંતર પરિગ્રહોની ચિંતાથી નિવૃત્ત. યથાજાત એટલે પોતે જેવો છે એવો, તો પોતાને તો ક્યાં, આત્માને તો ક્યાં કોઈ પરિગ્રહ છે. એટલે એમાં યથાજાત શબ્દ જે છે એનો અર્થ આ રીતે કરે છે કે બાહ્ય અભ્યંતર પરિગ્રહોની ચિંતાથી નિવૃત્ત. યથાજાત દ્વિનિષદ્ધ 2 આસનો કરનાર તથા દેવ વંદના કરનારે પ્રારંભમાં અને સમાપ્તિ વખતે બેસીને પ્રણામ કરવા જોઈએ. આખી ક્રિયાની અંદર એ અહિંદ પરમાત્મા, સિદ્ધ પરમાત્માને પ્રણામ કરી અને કરે છે. દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ છે, પણ મુખ્ય આ છે. ત્રિયોગ શુદ્ધ, 3 યોગ અર્થાત મન વચન કાયાના વ્યાપારો શુદ્ધ કરીને અર્થાત પાપયુક્ત વ્યાપારથી રહિત થઈને અભિવંદે છે. અર્થાત અભિવંદન કરવાનો જેનો સ્વભાવ છે તેવો તે કેવી રીતે અભિવંદે છે? તો 3 સંધ્યાઓના સમયે અભિવંદે છે. ક્યારે અભિવંદે છે? તો કે 3 સંધ્યાના સમયે અભિવંદે છે. ભાવાર્થમાં કહે છે કે 4 દિશાઓમાં દરેકમાં 3 આવર્તન એમ કુલ 12 આવર્તન અને એક દિશામાં 1 એમ 4 પ્રણામ કરી અભ્યંતર અને બાહ્ય પરિગ્રહ રહિત મુનિ સમાન ખડગ આસન કે પદ્મ આસન ધારણ કરીને મન વચન કાય એમ 3 યોગ શુદ્ધ કરી સવાર, બપોર અને સાંજે સંધ્યાના સમયે
સામાયિક કરનાર વ્યક્તિ તૃતીય સામાયિક પ્રતિમાધારી કહેવાય છે. ખડગાસનમાં પણ અને પદ્માસનમાં પણ સામાયિક થાય. મોટા ભાગે બધાને એમ જ છે કે બેસીને સામાયિક થાય, પણ એમ નથી હોતું. સામાયિક ખડગાસનમાં પણ હોય અને પદ્માસનમાં પણ હોય, અને પછી સામાયિકમાં બેઠા પછીથી સ્થિરતા હોય છે. આમે મન વચન કાય ની શુદ્ધિ કરીને લીધું છે, તો પછી મન બીજે જવું ના જોઈએ. અને મન બીજે જશે તો બીજી તરફ એ વળશે, શરીર પણ એવા હલન ચલનો કરશે. એટલે મન વચન કાય એ 3 યોગની શુદ્ધિની વાત કરી છે, એ પણ બહુ મોટી વાત છે. સામાયિકમાં કેટલી બધી સ્થિરતા રહે એટલી વાત કરવામાં આવી છે. અને એવા સામાયિક 3 વખત કરે છે એને સામાયિક પ્રતિમાધારી કહેવાય છે. આમ કોઈ ક્યારેક સામાયિક કરે એ પ્રતિમાધારી ના કહેવાય, એને સામાયિક પ્રતિમા છે એમ ના કહેવાય. દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા, પછી સામાયિક પ્રતિમા. તો 12 વ્રત અંગીકાર કરે એમાં સામાયિક આવી જાય છે, છતાં આ સામાયિક પ્રતિમાધારી કેમ કહ્યું? આની પ્રતિમાને કેમ લેવામાં આવે? આવો પ્રશ્ન આપણને થવો જોઈએ ને. જો વ્રતધારી જે કહેવાય એને 12 વ્રત તો છે, 12 વ્રત છે. સામાયિક શિક્ષા વ્રતમાં જે વાત કરવામાં આવી એ રીતે છે. પણ જયારે એ સામાયિક પ્રતિમાધારી છે તો એ નિયમથી 3 વખત 3 સંધ્યાના સમયે અને જે રીતે કહ્યું છે એ રીતે સામાયિક કરે છે તો પ્રતિમાધારી કહેવાય. એ સિવાય એને 12 વ્રત હોય, સામાયિક શિક્ષા વ્રત હોય કે જેને કારણે એના 5 અણુવ્રત જે છે એનું રક્ષણ થાય, પોષણ થાય. એ અપેક્ષાએ ત્યાં એ વ્રત તો લેવામાં આવ્યું છે, વ્રત અપેક્ષાથી. પણ અહીંયા આ સામાયિકને પ્રતિમાધારી કે પ્રતિમા કહેવામાં આવી. સામાયિકની પ્રતિમા તો એમાં તો એ 3 વખત કરે છે, એવું સામાયિક 3 વખત કરે છે એટલે સામાયિક પ્રતિમાધારી છે. 12 વ્રતધારી હોય એ સામાયિક કરે, પણ આ રીતે 3 સંધ્યાએ નિયમિત કરે છે એમ ના પણ હોય. કેમ કે સામાયિક દ્વારા એ પોતે પોતાના જે 5 અણુવ્રત ગ્રહણ કર્યા છે એનું પોષણ ને રક્ષણ કરે છે. અને એ વાત તો પહેલા આવી ગઈ છે કે 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત છે એ દ્વારા પેલા 5 અણુવ્રત જે છે એ મહાવ્રત જેવા બની જાય છે. એના કારણે એ મહાવ્રત જેવા બની જાય. એટલે એ વાત ત્યાં અહીંયા આ પ્રતિમાધારી છે નિયમથી. અને આવા સામાયિક દિવસમાં 3 વખત હોય જ છે. અને આવી જેને પ્રતિજ્ઞા હોય અને આ રીતે જેને સામાયિક થતું એવા સમ્યક દ્રષ્ટિની દશા કેટલી ઊંચી કહેવાય. ભલે ને 5મું ગુણસ્થાન હોય, પણ આપણે વિચાર કરીએ કે 3 વખત આવું સામાયિક કરે ને કાલસર્ગમાં પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પતાનો પ્રયોગ કરે, એટલી બધી ઊંચી દશા હોય. સામાયિક પ્રતિમાધારીની દશા કેટલી ઊંચી હોય એ આપણને આમાંથી ખ્યાલમાં આવે છે. અહીંયા કહે છે કે આ પ્રતિમાધારી શ્લોક 105માં દર્શાવ્યા પ્રમાણે સામાયિક શિક્ષાવ્રતના 5 અતિચારો ન લાગે તે માટે ખાસ સાવધાન રહે છે. અને તેને પ્રતિમાનું પાલન નિરઅતિચાર પૂર્વક જ હોય છે. બધા 12 વ્રતના અતિચાર આપણે કર્યા છે. એ તો એ 12 વ્રતના અતિચારમાં 105 ની અંદર એમાં એના અતિચાર આવી ગયા છે. તો એ અતિચાર જરાક ફરીથી આપણે જોઈએ. જયારે સામાયિકની આટલી બધી વાત આવી છે તો 105મી ગાથાની અંદર જે અતિચાર આપણે કર્યા છે એ ફરીથી જોઈએ. એકસો 5માં સામાયિકના અતિચાર, સામાયિક શિક્ષાવ્રત એના અતિચાર. સામાયિક શિક્ષાવ્રતના 5 અતિચાર જે અહીંયા કહ્યા છે 52ની અંદર, એમાં વચનને ચલાયમાન કરવું એ પહેલો અતિચાર કયો છે. વાક દુઃખ પ્રણિધાન, વચનને ચલાયમાન કરવું.
વચન, કોઈ વચન બીજું અન્ય વચન એને હોતું જ નથી, અને છતાંય બીજા વચન કાંઈ પણ વાત કરે, કોઈ કંઈ પણ બોલે એવું હોય નહીં. જે પાઠ જે છે એ જ એ સિવાય બીજું કાંઈ એ બોલતો જ નથી. પોતાના જે પાઠ જે કહેવામાં આવ્યા છે, પાઠ સિવાય કંઈ સામાયિકની પ્રતિજ્ઞા કરે છે એના જે પાઠ છે, વિધિના પાઠ છે, એના સિવાય બીજું કાંઈ હોય નહીં. અને એમાં કાંઈ પણ રીતે બીજી રીતે થવું એ વચનને ચલાયમાન કરવા જેવું થયું. એટલે વાણી, કાયા અને મન એને એની સ્થિરતાની જે વાત કરી છે ને એના જ 3 પહેલા લીધા છે એ રીતે. એટલે વચનને ચલાયમાન કરવું એટલે વાણીનો દોષ થયો. કાય દુ પ્રણિધાન એટલે કાયને, શરીરને અસ્થિર રાખવું, ચલાયમાન કરવું, એની સ્થિરતા ન રહે તો એ પણ અતિચાર છે. મન દુ પ્રણિધાન એટલે મનને અન્યથા ચંચળ રાખવું, ચલાયમાન કરવું, મનમાં બીજા વિકલ્પ ઉઠવા. મન, વાણી અને કાયાની આવી સ્થિરતા અને એવું સામાયિક જે છે એ અદ્ભુત છે. અમિત કતિજીએ સામાયિકની નું વર્ણન જે કર્યું છે એ અદ્ભુત છે. મન, વાણી અને કાયા એના 3 અહીંયા અતિચાર લેવામાં આવ્યા છે. સામાયિક કોઈ સામાન્ય વાત નથી. ચોથું છે અનાદર. સામાયિકમાં આદર ન કરવો, ઉત્સાહ ન રહેવો. હવે ધારો કે સામાયિક પ્રતિમા ધારી છે એટલે 3 વખત સામાયિક તો કરવાનું થાય જ છે, એ કરે જ છે, પણ એમાં એને ક્યાંય કંટાળો આવે તો એ મોટો દોષ છે કે ચલો હવે સામાયિકનો સમય થયો એટલે સામાયિક કરવી પડશે, એવો મનમાં જો વિકલ્પ ઉઠ્યો તો એ દોષ છે. એમાં સામાયિકનો આદર નથી થતો. સામાયિક તો પોતાનું સ્વરૂપ છે. સામાયિકમાં રહેવું ત્યારે પોતે પોતાના સ્વરૂપે સ્વભાવ ભાવે પરિણમવાનો મોટો પુરુષાર્થ કરી રહ્યો છે એવો ઉત્કૃષ્ટ ભાવ એને જળવાઈ રહેવો જોઈએ. એટલે આ હવે જયારે અહીંયા કહે છે અનાદરની વાત કરે છે તો આપણને સામાયિક પ્રતિમાધારી જે છે એને માટે આપણને સમજાય છે કે ઓહો શા માટે આ અતિચાર લેવામાં આવ્યો છે. સામાયિક કરી અને પહેલી વખત એક જ વખત સામાયિક કરતો ઉત્સાહપૂર્વક કરતો હોય તો આપણને થાય કે એમાં ક્યાં અને અનાદરનો પ્રશ્ન જ ઉપસ્થિત થાય છે. ના, એમ નથી. વાત એ સાથે છે કે સામાયિકમાં એટલો જ ઉત્સાહ દરેક વખતે વર્તવો જોઈએ. સામાયિક કરે છે પોતે પોતાને માટે કરે છે, નિયમ છે માટે સામાયિક કરવાની છે એમ નહીં. સામાયિક પ્રતિમાધારી છે માટે સામાયિક કરવાની છે એમ નથી. સામાયિકમાં ઉત્સાહ ન રાખવો, સામાયિકમાં આદર ન કરવો એમ નથી હોતું. એટલે કોઈ સામાયિક પ્રતિમાધારી છે, 3 પ્રતિમા છે અને જો સાચી રીતે આવી પ્રતિમા હોય તો એનું તો મોટાભાગનું કામ 3 પ્રતિમાની અંદર જ થઈ જાય છે. દર્શન પ્રતિમા, વ્રત પ્રતિમા અને પછી સામાયિક પ્રતિમા, એમાં તો એને બધું જ થઈ ગયું. આપણને એમ થાય કે હું મુનિની જેમ આ તો જીવન ગાળે છે, ભલે એ રહ્યો છે ત્યાં સંસારમાં, અને પછી બાકીની જે પ્રતિમા છે ને એમાંનું કેટલું બધું તો આપોઆપ એને આવી જ જાય છે, અને પ્રતિમા ન લીધી હોય તો પણ આવી જાય છે. તો અહીંયા એ વાત લીધી અને પછી 5મો અતિચાર લીધો છે વિસ્મરણ. એકાગ્રતાના અભાવમાં ચિત્તની વ્યગ્રતાથી સામાયિકનો પાઠ ભૂલી જવો તે સ્મૃત્ય નુકસાન અતિચાર છે. વિસ્મરણ થઈ જવું, વિસ્મરણ થઈ જાવ તે પણ એક અતિચાર છે. અહીંયા કહે છે કે મન, વચન, કાય તો પૂતગળ છે, તેની ક્રિયા જીવ કરી શકતો નથી, પણ તે સમયે અતિચાર રૂપ દૂષિત ભાવ જીવ કરે છે. તેનું વર્ણન છે. ચોથા સૂત્રમાં જે આપ્યું છે એનો અહીંયા અર્થ મૂક્યો છે અતિચાર માટે. ખરેખર તો કોઈને એમ થાય કે એક તરફ તમે સિદ્ધાંતની વાત કરો છો કે શરીરની ક્રિયા આત્મા કરી શકતો નથી ને શરીરની સ્થિરતા ન રહી તો એને શું કરવા દોષ લાગવો જોઈએ. મન, વાણી અને કાયા એ યોગ છે અને એ યોગ ના નિમિત્ત કારણ છે. આત્મપ્રદેશનું કંપન થાય એમાં નિમિત્ત કારણ છે. તો એ મન, વાણી, કાયા જે જળ વસ્તુ છે તો એના કાર્યો તો આત્મા કરી શકતો નથી. તો એમાં આ પહેલા 3 અતિચારની જે વાત કરવામાં આવી એ શા માટે? મન, વાણી, કાયાને અનુસરીને જે અતિચારની વાત કરવામાં આવી છે તો કે એ જળ વસ્તુ જે છે જે જળનું પરિણમન તમે સિદ્ધાંત પ્રમાણે તો એમ કહો છો કે એનું કાર્ય આત્મા કરી શકતો નથી, તો પછી એ વખતે શરીરની, મનની, વાણીની કાંઈ પણ ક્રિયા થવા યોગ્ય હોય તો થાય.
તો પછી એમાં અતિચાર કેવી રીતે લાગે? ભગવાનને પણ ઈચ્છા નથી, છતાં પણ દિવ્ય ધ્વનિ એમના શરીરમાંથી ઉઠે છે. ભગવાન કઈ ઈચ્છાપૂર્વક દિવ્ય ધ્વનિ કરે છે એવું તો નથી. ભગવાન કઈ ઈચ્છાપૂર્વક વિહાર કરતા નથી, તો પણ તીર્થંકર ભગવાનને વિહાર થાય છે, તો શરીર જાય છે ને, એક સ્થાનથી બીજા સ્થાને સ્થળાંતર થાય છે ને. એમની દિવ્ય ધ્વનિ એમના શરીરમાંથી બધી છૂટે છે ને. એમની ક્યાં ઈચ્છા છે? ઈચ્છાપૂર્વક નથી, તો પણ થાય છે ને. એટલે સિદ્ધાંત પ્રમાણે આપણે જયારે એક વાત કરીએ ત્યારે તો એમ કરીએ છીએ કે આ મન વાણી કાયાની ક્રિયાનો કરતા આત્મા નથી, તો એની ક્રિયા તો જે થવાની હોય તે થાય. કદાચ સામાયિકમાં પણ આવું કંઈક થાય, તો પછી એને અતિચાર કેમ કહેવામાં આવ્યો? અતિચાર શા માટે કહેવામાં આવ્યો? પ્રશ્ન આપણને થવા જોઈએ. દરેક વસ્તુ હમણાં વાંચી જઈએ એમ નહીં, અંદરમાં એનું ચિંતન કરીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે કે શા માટે એને અતિચાર કહેવામાં આવ્યો. પ્રભુ આખી વાતનો સાર એ છે કે સાધક દશાની અંદર એની જે જાગૃતિ બતાવવી છે, એની જાગૃતિ સ્વરૂપ તરફ જ જ્યારે જાગૃતિ રહી છે, તો એને મન વાણી કાયા ના કોઈ પણ રીતે ચલાયમાન થાય એવો વિકલ્પ ઉઠતો નથી. કહેવાનો આખો આશય તો એ છે, મન વાણી કાયાનું ચલાયમાન થવું એવો વિકલ્પ અને એનું જસ્ટિફિકેશન કે આ બરાબર છે, કઈ નહીં, વાંધો નહીં, એવો મનમાં એવો વિકલ્પ ઉઠતો નથી. કેમ કે સાધક છે ને, સાધક દશાની અંદર એને એ જાગૃતિ રાખવાની છે, એકલી જાગૃતિ આત્માની જાગૃતિ રાખવાની છે. વિધિપૂર્વક એ બેઠો છે ત્યારે એને એ જાગૃતિ સતત જળવાઈ રહે એટલા માટે આ વાત કરવામાં આવી છે. નહીતર તો પછી એનું મન ક્યાં ને ક્યાંય જશે, એનો ઉપયોગ વારમાં ક્યાં ને ક્યાંય ફરી વળશે. એનો ઉપયોગ આત્મા તરફ વળ્યો છે એટલે દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહ્યો ઉપયોગ, અને નિર્વિકલ્પ પણ થાય અને પાછો નિર્વિકલ્પમાંથી સવિકલ્પ પણ થાય. કાયોત્સર્ગ કરે છે ત્યારે નિર્વિકલ્પ પણ થાય, ધ્યાન પણ થાય અને પાછો સવિકલ્પ પણ થાય. છતાંય દ્રષ્ટિ તો આત્મા તરફ જ રહેવી જોઈએ. અને એવી આત્મા તરફ દ્રષ્ટિ છે તો પછી વિકલ્પો કોઈ પણ પ્રકારના વાણીના કે શરીરના સંબંધીના કોઈ વિકલ્પ એને ઉઠવા ના જોઈએ. એટલે સાધક જીવને એની અપેક્ષાથી આ વાત એ રીતે કરવામાં આવી છે. એટલે બધી જગ્યાએ જયારે અતિચારની વાત છે ત્યારે એ વાત લાગુ પડે છે. તો કેટલાયને એવા પ્રશ્નો થાય કે તમે એક તરફ આમ કહો છો મન વાણી કાયા શરીર આ બધાનું કાંઈ કરી શકતો નથી, અને બીજી તરફ આ બધી વસ્તુમાં તમે એને અતિચાર તરીકે લો છો. એ તો એનો આશય સમજવાનો છે. કોઈક એને એમ કે ના આ તો બધું વ્યવહારથી કહ્યું છે, તો વ્યવહારથી કહ્યું છે એટલે બધું ચાલે એમ ના, એવો પણ અર્થ નથી થતો. વ્યવહારથી કહ્યું છે એમ નથી, એની પાછળનું રહસ્ય છે કે ત્યારે એ સામાયિક પ્રતિમાધારી થયો છે અને એને સામાયિક શિક્ષાવ્રત વ્રતમાં ગ્રહણ કરેલું છે, તો પછી એની એ સમ્યક દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, તો એનો જ પુરુષાર્થ આખો વખત વર્તતો હોય તો એ ઓછામાં ઓછો વિશેષ પુરુષાર્થ પૂર્વક એ 3 સંધ્યાએ સામાયિક કરે અને એમાં એને મન વાણી કાયા સંબંધીનો વેપાર સુકરા થવો જોઈએ, ન જ થવો જોઈએ. તો જ એ સાચો સાધક છે, તો એની જાગૃતિ જળવાઈ રહે છે. દરેક વસ્તુમાં એના આશય જાણી અને કહેવામાં આવ્યું છે. આચાર્ય ભગવાને આ કંઈ અમસ્તું કહ્યું નથી. એમ પણ ન લઈ લેવું કે આ તો બધો વ્યવહાર છે, ઠીક છે, આ બાહ્ય સામાયિક વ્યવહાર છે, એમ વ્યવહારની વાત નથી. એને અહીંયા જે રીતે આચાર્ય ભગવાને કહ્યું છે એમાં તો નિશ્ચય અને વ્યવહારની બંનેની વાત આવી જાય છે. એવી શુદ્ધિપૂર્વકની સામાયિક લીધી છે. કોઈ બીજી રીતે એમ નથી લીધું કે તમે આવી રીતે ન બેસો, આમ ન કરો અને આમ શાંતિથી બેસી જાઓ તો પણ એમ કે નિશ્ચયથી સામાયિક થઈ જાય છે, એવું ક્યાંય કહ્યું નથી. અને ગુરુદેવે પણ એવી રીતે કોઈ સામાયિકની વાત કરી નથી. ઘણાના મનમાં એમ છે કે સંભાવપૂર્વક બેસી ગયા એટલે બરાબર છે, આ બધું આવર્તન આ તે બધું ન કરીએ તો ચાલે, આ તો બધું વ્યવહાર કહેવાય. ના, એવા અર્થ નથી કરવાના. એવું ક્યાંય આવ્યું જ નથી, કોઈ જગ્યાએ આવ્યું નથી, ગુરુદેવના પ્રવચનમાં પણ નથી આવ્યું. એટલે હા, અને અત્યારે એવી ટેવ પડી ગઈ છે નિશ્ચય વ્યવહારની વસ્તુ, જે કંઈ ક્રિયા વગેરેની વાત આવે સાથે તો એ ક્રિયાને એમ જુદી પાડી દે છે કે આ તો બધી કરવાની વાત જે છે તો બધું એ વ્યવહાર થયો. ના, એવો વ્યવહાર નથી. એ જે કહેવાયું છે એ નિશ્ચયપૂર્વક જે છે, અને નિશ્ચયપૂર્વક છે તો જ એ વ્યવહાર થાય છે. એટલે એ ન હોય તો ચાલે એમ એનો અર્થ કરવાનો નથી. એ હોય જ છે. જો નિશ્ચય છે તો એવો જ વ્યવહાર હોય છે. એ આવર્તન હોય જ, ન હોય એમ બને જ નહીં. આ બધી વાતને સાથે રાખવાની છે. આપણે અહીંયા તો વાત એ કરી રહ્યા હતા
કે આને અતિચાર શા માટે કહેવામાં આવે, મન વાણી કાયા જે છે તો, અને એટલે અહીંયા સ્પષ્ટતામાં લીધું છે કે જે દત્તાર્થ સૂત્રની અંદર આ સૂત્ર લીધું છે ને, યોગ દુઃખ પ્રણિતાના અનાદર, આ પાંચે પાંચ સાથે લીધા છે ને, અનાદર સ્મૃત્ય અનુપસ્થાનાની, એ પાંચે એક સાથે અતિચાર અહીંયા દત્તાર્થ સૂત્રમાં લીધા છે 7મા અધ્યાયના 33મા સૂત્રની અંદર. ને એમાં અહીંયા લીધું છે કે મન વચન કાયા તો પૂજગળ છે, તેની ક્રિયા જીવ કરી શકતો નથી, પણ તે સમયે અતિચાર રૂપ દૂષિત ભાવ જીવ કરે છે તેનું આ વર્ણન છે. દત્તાર્થ સૂત્રમાં પણ આને આ પાંચે પાંચ અતિચારને લેવામાં આવ્યા છે. ત્યાં દત્તાર્થ સૂત્રમાંથી આ વાત લીધી છે. તો આવી આ સામાયિક શિક્ષાવ્રત ના અતિચારની વાત છે. અને એ અતિચારમાં જે 5મો અતિચાર આવ્યો ત્યારે આપણને જે પ્રશ્ન થતો હોય કદાચ કે એને શા માટે એમ કે ચોથો અતિચાર કે એમાં અનાદર કે ઉત્સાહ ન હોય એવું શા માટે બને, પણ જયારે સામાયિક પડીમાં છે, સામાયિક પ્રતિમા લીધી છે, તો એને આખી વાત જે છે એ 3 વખત નિયમિત જે રીતે છે, તો એમાં નિયમ છે માટે નહીં પણ અંદરમાંથી એવા ઉત્સાહપૂર્વક કરે છે એ અપેક્ષાની વાત હતી. તો એ રીતે અહીંયા આપણે સામાયિક પડીમાની વાત પૂરી કરી છે, સામાયિક પ્રતિમાની અહીંયા વાત પૂરી કરીએ છીએ અને આજનો સ્વાધ્યાય ત્યાં સુધી રાખીએ છીએ. હવે બહુ ઓછી ગાથાઓ બાકી રહી છે, 150 ગાથાઓ છે, એટલે છેલ્લી ગાથાઓ બધી છે પડીમાની ગાથાઓ છે, અને એ પછીથી છેલ્લે મંગલ વગેરે કરી અને પછી આ શાસ્ત્ર પૂરું થશે. એટલે હમણાં જે આ બધી વાત આવે છે એ બધી આ પડીમાની વાત છે. 11 પડીમાનું વર્ણન અહીંયા આવશે સંલેખના પછીથી. ભિક્ષુને 39ની વાત થઈ. હવે એના પછી પુરુષદ પ્રતિમા ધારીનું લક્ષણ આવે છે 140મા સ્વાધ્યાયની 140મા શ્લોકની અંદર. તો એ પુરુષદની વાત અગાઉ આવી ગઈ છે, પણ અહીંયા પ્રતિમા ધારી છે, પુરુષદ પ્રતિમા ધારી છે, એટલે પ્રતિમા તરીકે અહીંયા એ વાત લેવામાં આવી છે. એટલે આ 2 વખત નથી, ત્યાં વ્રત તરીકે વાત છે અને અહીંયા એવી પ્રતિમા છે. એટલે એનો પણ વિસ્તાર એ જેમ સામાયિકમાં આપણે સમજ્યા એ જ રીતે સમજવાનો છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.